ડુંગળી અને લસણ બંને રાજ્ય ખોરાકની શ્રેણીમાં આવે છે. ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. ડુંગળી અને લસણ છોડવાની સલાહ કેમ આપવામાં આવે છે? જો તમે ડુંગળી લસણને 1 મહિના માટે છોડી દો તો શું થશે? આ દરમિયાન તેની શરીર પર શું અસર થાય છે અને તે કેવી રીતે ફાયદાકારક બની શકે છે? આવો આ તમામ પ્રશ્નો વિશે વિગતવાર જાણકારી મેળવીએ. આયુર્વેદ અનુસાર ડુંગળી અને લસણ ન ખાવાથી તમારા શરીરને ઘણી રીતે ફાયદો થાય છે. વાસ્તવમાં ડુંગળી અને લસણ બંને રાજસિક ખોરાકની શ્રેણીમાં આવે છે કારણ કે તેમની તીવ્ર ગંધ જેવી લાક્ષણિકતાઓ છે. રાજસિક ખોરાક રાજસ ગુણને જાગૃત કરે છે, જેનાથી મનમાં ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન, પ્રસિદ્ધિની ઈચ્છા, સ્વકેન્દ્રિતતા અને સાંસારિક આનંદની ઈચ્છા થાય છે. આ ઉપરાંત એલિયમ પરિવારનું છે અને તે ફેનોલિક ફાઇટોકેમિકલ્સથી ખૂબ સમૃદ્ધ છે, જે શરીરમાં એન્ડ્રોજેનિક એટલે કે જાતીય ઉદ્દીપક તરીકે કામ કરે છે. આયુર્વેદ અનુસાર ડુંગળી અને લસણનો ઉપયોગ યૌન શક્તિ વધારવા અને વંધ્યત્વ દૂર કરવા માટે થાય છે. આ ખાવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સીધી રીતે ઉત્તેજિત થાય છે. ડુંગળી અને લસણનો એફઓડી મેપ્સના ડાયટમાં સમાવેશ થાય છે. આ કાર્બોહાઈડ્રેટ છે, જેમ કે ખાંડ અને ફાઇબર, જે કેટલાક લોકો માટે નાના આંતરડા દ્વારા નબળી રીતે શોષાય છે. તેને વધુ પડતું સેવન કરવાથી તમે સંવેદનશીલ જીઆઈ ટ્રેક અથવા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ અને એસિડિક રિફ્લક્સ જેવી પરિસ્થિતિઓમાં પરિણમી શકે છે, જે ગેસ, પેટનું ફૂલવું, ઝાડા અને કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. 1 મહિના માટે ડુંગળી અને લસણને છોડી દેવાથી તમારું શરીર ડિટોક્સિફિકેશન મોડમાં જાય છે અને પછી તે શરીરમાં સંગ્રહિત ચરબી અને ઉર્જાને વધુ ઉપયોગ કરે છે. એક રીતે તે શરીર માટે સ્ક્રબિંગ અને ક્લિન્ઝિંગનું કામ કરે છે, જેના કારણે સ્થૂળતા, શુગર અને પેટની સમસ્યા કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત તે તમારી વિચારસરણીમાં પણ ફેરફાર કરે છે. તમે શાંત થઈ જાઓ છો અને તમને સારું લાગે છે.